હા બેટા, ફરીથી આજે આપણે એક શિક્ષણનો પ્રયોગ કરવાનો છે. આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણ એટલે પૂર્વ અનુભવ કે મહાવરાના પરિણામે વર્તનમાં થતો કાયમી અને પ્રમાણમાં સાપેક્ષ ફેરફાર કે જે લાંબા સમય પછી અનુભવી શકાય છે. જો ફેરફાર અલ્પ સમયમાં હોય તો એને શિક્ષણ ગણાવી શકાતું નથી, પણ લાંબા સમયનો ફેરફાર હોય તો એને શિક્ષણ ગણાવી શકાય છે. શિક્ષણના 3 પ્રકારો આપણે જોઈ ગયા છીએ. પોસ્ટમેન અને ઈગર નામના મનોવૈજ્ઞાનિકે આપેલા છે. ક્રિયાત્મક શિક્ષણ, શાબ્દિક શિક્ષણ અને સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ. આ પ્રયોગ છે એ શાબ્દિક શિક્ષણને લગતો છે. જે પ્રયોગનું નામ છે અર્થપૂર્ણ અને અર્થહીન શિક્ષણ, એટલે કે મિનિંગફુલ અને મિનિંગલેસ વર્ડ્સનું આ શિક્ષણ છે. એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે અર્થહીન પદોની યાદી તૈયાર કરી અને ત્યાર પછી એમણે એવું સાબિત કર્યું કે અર્થહીન કરતાં અર્થયુક્ત શબ્દો છે એ વધારે સારી રીતે યાદ રહી શકે છે. અહીંયા પ્રયોગની અંદર પ્રયોગપાત્રે અર્થપૂર્ણ અને અર્થહીન શબ્દોની યાદી યાદ રાખવાની છે. આ બંનેમાંથી કઈ પદ્ધતિ વધારે અસરકારક છે એ જાણવા માટે ચાલો આપણે આ પ્રયોગ વિદ્યાર્થી દ્વારા શરૂ કરીએ. મારું નામ ગાયત્રી છે. તમારું નામ? મારું નામ ઈશાન કિંચન છે. તમે શેમાં અભ્યાસ કરો છો? TYBA. તમારી ઉંમર? 20. હું તમારી સમક્ષ અર્થહીન પદોની યાદી રજૂ કરું છું. તે તમારે 3 સેકન્ડ માટે મને સમજાય તેટલા અવાજમાં મને બોલવાનું છે. તમારે SOB, 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 SOB. MIK, 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 MIK. XAR, 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 XAR. HUR, 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 HUR. FEY, FEY, FEY. તમે જે શબ્દ બોલેલા છે તેમાં જે તમને યાદ રહ્યા હોય તે તમારે લખવાનું છે. તમારી સમક્ષ હું બીજી યાદી રજૂ કરું છું, જે અર્થપૂર્ણ પદોની યાદી છે. તે તમારે મને સંભળાય તેટલા અવાજમાં બોલવાનું છે. CAR, 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 CAR. JET, 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 JET. PIN, 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 PIN. RAT, RAT, RAT. HEN, HEN, HEN.